આમ તો એવું કહેવાય છે કે ગણેશ મહોત્સવ એ મહારાષ્ટ્રનો ઉત્સવ છે અને ત્યાંથી ગુજરાતમાં આવ્યો છે, પણ હકીકત કંઈક જુદી છે। ગુજરાતમાં એક એવી જગ્યા આવેલી છે જેનો ઇતિહાસ મહારાષ્ટ્રના ગણેશોત્સવ કરતાં પણ જૂનો છે। એ વર્ષ 1878નું હતું। ઉત્તર ગુજરાતના પાટણ પર ગાયકવાડનું શાસન હતું। ગાયકવાડ રાજે ગોવિંદરાવ યશવંતરાવની વહીવટદાર તરીકે નિમણૂક કરી હતી। એ સમયે પાટણમાં મરાઠી લોકોની સારી એવી વસ્તી હતી। અંદાજે 600 જેટલા પરિવારો વસવાટ કરતા હશે। વહીવટદાર ગોવિંદરાવના હસ્તે પાટણના ભદ્ર વિસ્તારમાં સૌથી પહેલા સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરાઈ હતી। 1878માં પહેલી વખત ગણેશજીની જે મૂર્તિ બનાવાઈ હતી એ મૂર્તિ માટીની હતી। એ પહેલી મૂર્તિની માટી નવા વર્ષે બનાવાતી નવી મૂર્તિમાં ઉપયોગમાં લેવાય છે। સમય ફરે છે, વર્ષો વીતે છે, પણ મૂર્તિના માપમાં ફેરફાર નથી કરાતો। 1878માં જે માપની મૂર્તિ બનાવાઈ હતી એ જ માપની મૂર્તિ દર વર્ષે બનાવાય છે। દર વર્ષે જ્યારે મૂર્તિ બનાવાય છે ત્યારે ગણેશજીના જાપ કરતા બનાવાય છે। દર વર્ષે અનંત ચતુર્દશીએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય છે। શરૂઆત થઈ ત્યારથી થોડા સમય સુધી આ ગણેશ ઉત્સવ 12 દિવસ યોજાતો હતો। ત્યારે રામજી મંદિર, રાધાકૃષ્ણ મંદિર, વિઠ્ઠલ મંદિર, મરાઠી શાળામાં એમ જુદી જુદી ઉજવણી થતી હતી। પછીથી ગણેશવાડીમાં ઉજવણી થતી હતી। આ સાર્વજનિક ગણેશ મહોત્સવને 1928માં 50 વર્ષ પૂર્ણ થતા હતા, એટલે 1928માં સુવર્ણ મહોત્સવ ઉજવાયો હતો। એ સમયે સંસ્થાના સભ્યો હોય તેવા તમામ પરિવારોને અને દાતાઓને ગજાનન મંડળી તરફથી ચાંદીના સિક્કાની ભેટ અપાઈ હતી। 1978માં 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો। એ સમયે ગણેશજીના ચાંદીના સિક્કા ભેટમાં અપાયા હતા। 1878થી અત્યાર સુધીમાં ફક્ત 2 જ વખત આ ગણેશ ઉત્સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવી છે। દેશમાં જ્યારે આઝાદીની ચળવળ ચરણસીમા પર હતી ત્યારે પહેલી વખત સાદાઈથી ઉજવણી કરાઈ હતી અને 2020માં કોરોના મહામારીને કારણે સાદાઈથી ઉજવણી કરાઈ હતી। એવું મનાય છે કે બાળ ગંગાધર તિલક એટલે કે લોકમાન્ય તિલકે વર્ષ 1893માં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરાવી હતી। એ સમયે 3 મૂર્તિ બનાવાઈ હતી। મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા। આ 147માં ગણેશ મહોત્સવ ગણેશ ચતુર્થીના દિવસે આજથી શરૂઆત થઈ છે। પ્રારંભ સૌને શ્રી ભગવાન ગણેશજીની આશીર્વાદ સાથે સૌને શુભકામનાઓ અમે પાઠવીએ છીએ। આ 147મો ગણેશોત્સવ શ્રી ગજાનન મંડળી ભદ્ર પાટણ દ્વારા આ ધાર્મિક ઉત્સાહ અને આનંદથી ઉલ્લાસથી ઉજવવામાં શરૂઆત થઈ છે। 147 વર્ષ પહેલાં એટલે કે 1878માં આ ગણેશોત્સવની સાર્વજનિક ગણેશોત્સવ તરીકેની ઉજવણી વડોદરાના ગાયકવાડી શાસનમાં અહીંયા પાટણ ખાતે થઈ હતી અને માજી વહીવટદાર ગોવિંદરાવ યશવંતરાવના વખતે એમણે આ એક સામાજિક સમરસતા અને શિક્ષણ છે, ધર્મ છે, એના સંસ્કારો લોકો સુધી પહોંચે એ માટે લોકો એકઠા થાય એ માટે આ શરૂઆત કરી હતી। 1928માં માજી ન્યાયાધીશ મહાદેવ મુકુંદ જોશીએ 50 વર્ષ પૂરા થયા તેનો ઇતિહાસ લખ્યો હતો અને એ વખતે પણ ધામધૂમથી આની અર્ધ શતાબ્દી ઉજવાઈ હતી। 1978માં ડૉક્ટર શરદ ગજાનન અગ્નિહોત્રી એ અધ્યક્ષ હતા ત્યારે ધામધૂમથી આખા ભારતમાં આની ઉજવણીની કીર્તિ ફેલાઈ હતી અને રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી આ બધાના સંદેશાઓ, જગતગુરુ શંકરાચાર્ય આ બધાના અહીંયા સંદેશાઓ અમને મળ્યા હતા અને એ ઉજવણી અત્યારે 125 વર્ષ પણ અમે ઉજવ્યું। શતાબ્દી વખતે અમે રજત મુદ્રા પણ બહાર પાડી હતી। આ ગણપતિના ઉત્સવની વિશેષતા એ છે કે ગણેશ ચતુર્થીએ માટીની મૂર્તિની 146 વર્ષની સ્થાપના થાય છે। એક જ માપથી એની ઊંચાઈ જે છે એ 21 ઇંચ છે, પહોળાઈ 24.5 અને ડેપ્થ 18 ઇંચની છે। એ એક જ માપથી આ મૂર્તિ દર વર્ષે મંત્રોચ્ચાર સાથે બનાવવામાં આવતી હતી। અમારા અહીંયા દેવધર દાદા બનાવતા હતા, એમના 25-40 વર્ષ સુધી બનાવી એ પછી કેસ ભાગીદાર દાદા બનાવતા હતા 10 વર્ષ એમણે અને અમે મેં પણ બનાવી છે અને ત્યાર પછી આ મૂર્તિ અત્યારે વડોદરાના આર્ટિસ્ટ રવિ માસ્કર અને કમલાકર બાપટ એ લોકો આ બનાવે છે અને એ મૂર્તિની સ્થાપના થયા પછી અને અનંત ચતુર્દશીએ બ્રહ્મ મુહૂર્તમાં એનું વિસર્જન એટલે કે ઉત્થાપન થાય છે। એ વખતે બ્રહ્મ મુહૂર્તમાં 2 થી 4 ગણપતિ દાદાને મનાવવામાં આવે છે, ભજન કીર્તન થાય છે। એના પછી એનું ધાર્મિક વિધિ વિધાન સાથે કોઈને માનતા બાધા કરવી હોય એ થયા પછી એનું ઉત્થાપન થાય છે અને પૂનમના દિવસે એને જળમાં વિસર્જિત કરવામાં આવે છે। એ વિસર્જિત કર્યા પછી માટીનો અંશ લેવામાં આવે છે જે નવા વર્ષની મૂર્તિમાં એ મૂર્તિ બનતી વખતે એમાં એડ થાય છે। એટલે કે 146 વર્ષથી આની પવિત્રતા જળવાયેલી છે એટલે લોકોની આસ્થા અહીંયા શ્રદ્ધાનું આ કેન્દ્ર છે અને છેલ્લા દિવસે અહીંયા રાત્રે માનતા માટે બ્રહ્મમુહૂર્તમાં ભગવાનનું તેજ જ્યારે વિશિષ્ટ હોય એવા પ્રસંગે લોકોએ ઘણા અહીંયા અનુભવ લીધા છે। આપનું નામ અને પરિચય? ભાગીદાર મેનેજિંગ ટ્રસ્ટી। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।